તારીખ 18 નો વ્યવહાર આકાશ ટ્રેડર્સે ₹700 નો માલ આપણને પરત કર્યો। આપણે આકાશ ટ્રેડર્સને માલ વેચ્યો હતો। હવે વેચેલ માલ પાછો આવે છે। હવે જ્યારે પણ વેચેલ માલ પાછો આવતો હોય તો એ શું કહેવાશે? વેચાણ માલ પરત। અને વેચાણ પરત થી શું થાય? માલ પાછો આવે તો ઉધાર। તો વેચાણ પરત થી માલ આવે છે તો આવે તો ઉધાર કરશું। તો વેચાણ માલ પરત ખાતે ઉધાર। 700 નો માલ પરત આવે છે એટલે 700 ઉધાર। તે કોણ માલ પાછો આપે છે? તો આકાશ ટ્રેડર્સ ખાતે જમા 700 રૂપિયા। બાબત જેમાં શું લખશું? ₹700 નો માલ ₹700 નો માલ આકાશ ટ્રેડર્સે પરત કર્યો તેના। ₹700 નો માલ આકાશ ટ્રેડર્સે પરત કર્યો તેના। એના પછીનો વ્યવહાર તારીખ 20 બેંક ઓફ બરોડા માંથી દુકાન ખર્ચ માટે ₹2000 ઉપાડ્યા। બેંક ઓફ બરોડા માંથી આપણે રૂપિયા ઉપાડ્યા છે। હવે રૂપિયા ઉપાડ્યા છે એટલે બેંક માંથી રૂપિયા જાય, બરોબર? તો બેંક માંથી રૂપિયા જાય તો જમા। તો બેંક ખાતું આપણે જમા કરશે। તો સામેનું ખાતું કયું? તો શેના માટે આપણે ઉપાડ્યા છે? દુકાન ખર્ચ માટે ઉપાડ્યા છે। હવે દુકાન ખર્ચ માટે ઉપાડ્યા છે પણ દુકાન ખર્ચ હજી સુધી ચૂકવ્યો નથી। જો દુકાન ખર્ચ ચૂકવી આપ્યો હોત તો આપણે શું કર્યું હોત? દુકાન ખર્ચ ખાતે ઉધાર કરી દીધા હોત, બરોબર? કારણ કે એ ખર્ચ બન્યો હોત। પણ અહીંયા આપણે ખર્ચ કરતા નથી, માત્ર દુકાન ખર્ચ કરવા માટે રકમ ઉપાડી છે, એ ખર્ચ કરવા માટે ચૂકવી નથી। તો જો આપણે રકમ માત્ર ઉપાડી હોય, રકમ એ ચૂકવી ન હોય તો આપણા ધંધામાં રોકડ આવશે, બરોબર? આપણે હજી સુધી ચૂકવી નથી। જો ચૂકવી નથી તો ધંધામાં રોકડ આવે છે, તો રોકડ આવે તો ઉધાર। તારીખ કઈ છે? તો 20 તારીખનો વ્યવહાર રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર ₹2000 અને તે રૂપિયા બેંકમાંથી ઓછા થાય છે એટલે બેંક ખાતે જમા। બાબત જેમાં શું લખશું? ₹2000 બેંકમાંથી દુકાન ખર્ચ માટે ઉપાડ્યા તેના। ₹2000 દુકાન ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના। એના પછી તારીખ 21 અમર ટ્રેડર્સ માંથી ₹6000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો। હવે માલ ખરીદ્યો છે તો જે તમને મૂળ કિંમત આપેલી છે એ મૂળ કિંમત તરીકે આપણે ડાયરેક્ટ ખરીદી તરીકે નોંધશું નહીં। તો જે ₹6000 છે એ ₹6000 ની નોંધ આપણે ખરીદ ખાતે લખશું નહીં, કારણ કે જ્યારે પણ તમને વેપાર વટાવ હોય, બરોબર? તો વેપારી વટાવ કેટલો છે? 10%। તો એ વેપારી વટાવ સૌથી પહેલા બાદ કરી દેવાનો। 6000 માંથી 10% બાદ કરી દો પહેલા 5400। તો વેપારી વટાવ પછીની જે રકમ આવશે એ રકમ તમારા માટે ખરીદીની કહેવાશે। તો ખરીદી કેટલી કરી? 5400। પછી એમ કહેવામાં આવ્યું છે કે 5% રોકડ વટાવ। તો શું આપણે 5400 ઉપર 5% કરી દેશું? 5400 ઉપર 5% લેખે રોકડ વટાવ લાગુ પડશે। રોકડ વટાવ શેના ઉપર લાગુ પડે? માત્ર રોકડ વ્યવહાર પર લાગુ પડે। તો શું આની અંદર આપણે બધી રોકડ મળી ગઈ છે, ખરીદી કરી છે એટલે ચૂકવી આપી છે? આપણે અડધી રકમ ચૂકવી છે। એનો મતલબ કે આ 5400 નો જે વ્યવહાર છે એ બે ભાગમાં થયો છે। પહેલો ભાગ 2700 નો છે એ 60 પર કર્યો છે અને બીજો ભાગ જે 2700 નો છે એ રોકડનો વ્યવહાર છે। તો એક 60 પરનો વ્યવહાર છે અને એક રોકડ વ્યવહાર છે। તો જ્યારે 60 પરનો વ્યવહાર હોય ત્યારે એ વ્યવહારની અંદર નામ આવે વ્યક્તિનું। તો 60 પર જે વ્યવહાર કર્યો છે એ અમર ટ્રેડર્સ અહીંયા આપણે લાભ આપનાર છે અને લાભ આપનારનું ખાતું જમા કરશું આપણે।
તો અમર ટ્રેડર્સ ખાતે આપણે જમા કરવાના છે। હવે બાકી વધ્યા 2700 રૂપિયા। તો 2700 માં તમને એમ કહેવામાં આવ્યું છે કે અડધા નાણાં રોકડા ચૂકવ્યા। તો શું 2700 આપણે રોકડા ચૂકવી આપ્યા છે પૂરેપૂરા? ના, આપણે પૂરેપૂરા ચૂકવ્યા નહીં હોય, કારણ કે આની અંદર રોકડ વટાવ છે। તો રોકડ વટાવ સૌથી પહેલા બાદ કરો 5%। તો 2700 ના 5% કેટલા થાય? 135। તો એ કહેવાશે રોકડ વટાવ। તો હવે કેટલા વધ્યા? 2500। તો આ રકમ આપણે શું કરી છે? રોકડ ચૂકવી છે। હવે રોકડ ચૂકવી છે, રોકડ જાય છે, રોકડ જાય તો રોકડ જમા થશે। વટાવ આપણે મળ્યો હશે, કારણ કે આપણે રકમ ચૂકવીએ છીએ, તો ડિસ્કાઉન્ટ આપણને મળ્યું છે। ડિસ્કાઉન્ટ આપણા માટે આવક થશે, બરોબર? તો આવક જમા થશે। વ્યક્તિ આપણે લાભ આપનાર છે, લાભ આપનાર હોય તો જમા। તો એનો મતલબ કે વ્યક્તિ, રોકડ અને મળેલ વટાવ બધું જમા થશે અને ખરીદ ખાતાથી ખરીદના કારણે માલ આવે છે, માલ આવે તો ઉધાર। તારીખ કઈ છે? તારીખ 21 નો વ્યવહાર કહે છે કે ખરીદી કરી છે એટલે ખરીદ ખાતે ઉધાર। કેટલી ખરીદી કરી છે? 6000 ની કે 5400 ની? 5400 ની। ભલે 6000 ની ખરીદી કરી છે, પણ વેપારી વટાવ બાદ કરીને જ આપણે લખવાનું રહેશે। ખરીદ ખાતે ઉધાર 5400। તે સૌથી પહેલા રોકડ મળે છે, રોકડ ચૂકવવી પડે છે એટલે રોકડ ખાતે જમા। રોકડ જાય છે, કેટલી રોકડ જાય છે? તો માત્ર 2565 રૂપિયા જાય છે। 2565 રૂપિયા જાય છે। પછી વટાવ મળે છે, તો મળેલ વટાવ ખાતે કેટલો વટાવ મળ્યો? 135 રૂપિયા। તો 135 રૂપિયા। અને બાકીની જે રકમ નથી ચૂકવવામાં આવી, તો અહીંયા જે લેણદાર છે એ જમા કરી દેશે। આપણી જવાબદારી જમા। તો અમર ટ્રેડર્સ ને આપણે રકમ ચૂકવવાની છે। અમર ટ્રેડર્સ વ્યક્તિ છે, લાભ આપનાર છે। અમર ટ્રેડર્સ ખાતે રકમ 2700। બાબત જે ₹6000 નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે ખરીદ્યો, તેના અડધા નાણાં ચૂકવ્યા તેના। चलो एना પછી તારીખ 24 તારીખનો વ્યવહાર શું કહે છે કે આપણે ₹500 નો માલ મહિલા વિકાસ ગૃહમાં ધર્માદા તરીકે આપ્યો છે। ધર્માદા તરીકે કઈ આપીએ તો ધર્માદા આપણા માટે ખર્ચ કહેવાય। ધર્માદા શું છે આપણા માટે? ખર્ચ, એટલે કે આપણે દાનમાં આપ્યું છે। તો ધર્માદા આપણા માટે ખર્ચ છે, એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 500 રૂપિયા આપણે ધર્માદા ખર્ચ તરીકે આપ્યા। પણ હવે આપણે ધર્માદા ખર્ચ ની અંદર રૂપિયા આપીએ છીએ કે માલ આપીએ છીએ? તો ધર્માદા તરીકે આપણે માલ આપીએ છીએ। જો રૂપિયા આપતા હો તો તે રોકડ ખાતું જમા થઈ જાત, કારણ કે રોકડ જાય તો તે રોકડ ખાતે જમા કરી। પણ અહીંયા શું થાય છે? અહીંયા માલ આપે છે। તો માલ કેવી રીતે જાય છે? માલ અન્ય રીતે જાય છે। મુખ્ય બે જ રીત છે માલ જવાની, એક તો વેચાણથી માલ જાય અને બીજો ખરીદ પરતથી માલ જાય। એના સિવાય જો માલ જતો હોય તો એ માલ કેવો કહેવાશે? અન્ય રીતે માલ ગયો। અને જો અન્ય રીતે માલ જતો હોય તો કયું ખાતું જમા કરવાનું? તો તે ખરીદ ખાતે જમા 500 રૂપિયા। બાબત છે મહિલા વિકાસ ગૃહમાં ₹500 નો માલ ધર્માદા તરીકે આપ્યો તેના। મહિલા વિકાસ ગૃહમાં ₹500 નો માલ ધર્માદા તરીકે આપ્યો તેના।
તારીખ 25 તારીખનો વ્યવહાર એવો કહે છે કે નમૂના તરીકે ₹750 નો માલ મફત વહેંચ્યો. હવે મફતમાં વહેંચ્યો છે તો વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક? બિનઆર્થિક. કોણે કીધું? આર્થિક છે. આર્થિક વાળા કેટલા છે? બિનઆર્થિક વાળા કેટલા છે? હવે જો આપણે અહીંયા જે માલ છે ને એ માલ કેવી રીતે વેચ્યો છે? મફતમાં. આપણે રૂપિયા નથી મળવાના, બરોબર? આપણે રૂપિયા મળવાના નથી. તો આપણે રૂપિયા નથી મળવાનો એનો મતલબ એવો નથી કે આપણે રૂપિયા ચૂકવવા પણ નહીં પડે. આપણે જે માલ ખરીદ્યો છે, સમજી લો કે આ જે 750 નો માલ છે ને એ આપણે ફ્રીમાં તો આવ્યો નહીં. આપણે જ્યારે ખરીદી કરી હશે ત્યારે 750 આપણે ચૂકવવા પડ્યા હશે, બરોબર? તો બિનઆર્થિક વ્યવહાર કોને કહેવાય? તો બિનઆર્થિક વ્યવહાર એને કહેવાશે કે જેના દ્વારા આર્થિક વ્યવહાર થતો જ ન હોય, કે જેમાં રોકડની લેવડ દેવડ થઈ ન હોય અથવા તો થવાની પણ ન હોય. પણ આ 750 રૂપિયાની અંદર શું થાય છે? તો 750 રૂપિયા આપણા પાસેથી માલ ફ્રીમાં જાય છે, પણ આપણે જેના પાસેથી માલ લીધો હશે એને તો ફ્રીમાં નહીં આપ્યો. તો આપણે જે માલ વેચીએ છીએ, જ્યારે પણ આપણે ફ્રીમાં માલ કોઈને આપતા હોઈએ તો આપણા પાસેથી માલ જાય છે, બરોબર? અને આપણા પાસેથી માલ જાય તો એ આપણે નમૂના તરીકે અથવા તો જાહેરાતમાં માલ આપીએ છીએ એવું કહેવાય. તો આપણા માટે આ ખર્ચ કયો કહેવાશે? જાહેરાત ખર્ચ કહેવાશે. શું કહેવાશે? તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 750 રૂપિયા, અને તે માલ જાય છે અન્ય રીતે. અન્ય રીતે જો માલ જતો હોય તો ખરીદ ખાતે જમા કરી દો. બાબત જેમાં શું લખશો? ₹750 નો માલ નમૂના તરીકે મફતમાં વહેંચ્યો. ₹750 નો માલ નમૂના તરીકે મફતમાં વહેંચ્યો. ચલો એના પછી તારીખ 26 વિકાસ એજન્સીનો ₹3000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. હવે 26 તારીખની અંદર શું કહેવામાં આવ્યું છે કે વિકાસ એજન્સી નામની આપણો કોઈ ગ્રાહક છે, એમણે આપણને ₹3000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે. હવે માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે તો આપણે રૂપિયા મળી ગયા? મળશે? જ્યાં સુધી આપણે માલ નહીં મોકલાવીએ ત્યાં સુધી મળવાના નથી. એટલે નથી આપણે અહીંયા માલ મોકલાયો, નથી આપણને રૂપિયા મળ્યા કે નહીં આ વ્યવહારના કોઈ રૂપિયા આપણે ભવિષ્યમાં મળે. તો આ વ્યવહાર શું છે? આ વ્યવહાર બિનઆર્થિક છે. શું છે? બિનઆર્થિક વ્યવહાર. બિનઆર્થિક વ્યવહાર હોય એટલે ઉધાર જમા થાય નહીં, કારણ કે ધંધાની અંદર નોંધવામાં આવતો, બરોબર? તમારો જો સરવાળો છેલ્લે જો પેજ પૂરો થઈ જતો હોય તો સરવાળો આગળ લઈ ગયા, સરવાળો આગળ લાવ્યા, એ ભૂલજો નહીં તમે. ચલો તારીખ 28 ધંધાનો માલિક ₹2000 નો માલ તથા પુત્રની ટ્યુશન ફી ભરવા માટે ₹800 રોકડા ધંધામાંથી લઈ ગયા. 2000 નો માલ લઈ ગયા છે અને પુત્રની ટ્યુશન ફી માટેના ₹800 રોકડા ધંધામાંથી લઈ ગયા છે. હવે અહીંયા શું કરે છે કે ધંધાનો માલિક ધંધામાંથી માલ લઈ જાય છે અને એના પુત્રની ટ્યુશન ફી માટે રોકડા પણ લઈ જાય છે. તો ધંધાનો માલિક અંગત વપરાશ માટે, અંગત હેતુ માટે જો ધંધામાંથી કંઈ પણ લઈ જાય, કે પછી રોકડ હોય કે મિલકત હોય, તો એ શું કહેવાશે? ઉપાડ. તો તારીખ 28 ની અંદર ઉપાડ કરે છે. ઉપાડ ખાતે. હવે અહીંયા જે ઉપાડ કરે છે એ બે રીતે કરે છે. માલ પણ લઈ જાય છે અને રોકડ પણ લઈ જાય છે. તો ટોટલ ઉપાડ કેટલો એનો? તો 2000 નો માલ અને ₹800 નો ટ્યુશન ફી, એટલે ટોટલ 2800 નો ઉપાડ કરે છે. હવે ₹2800 ઉપાડ કર્યો છે, એમાંથી રોકડ કેટલી છે? ₹800. તો તે રોકડ ખાતે. અને માલ કેટલાનો ગયો?
તો અન્ય રીતે માલ જાય છે, અન્ય રીતે માલ જાય તો કઈ ધાતુ આવે? હરિત ધાતુ. બાબત જેમાં શું લખશો? ₹800 રોકડા તથા ₹2000 નો માલ ધંધામાંથી ઉપાડ કર્યો તેના. ધંધામાંથી ઉપાડ કર્યો તેના. પ્રજ્ઞાની 8% લોન પર 3 માસનું વ્યાજ. હવે પ્રજ્ઞા પાસેથી આપણે લોન લીધી હતી. કેટલાની લીધી હતી? પ્રજ્ઞાની લોન લીધી હતી આપણે. કેટલા રૂપિયાની લીધી હતી? 8%ની. રૂપિયા કેટલા? 20000. સૌથી પહેલો વ્યવહાર 20000 ની પ્રજ્ઞાની 8%ની લોન. તો હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પ્રજ્ઞાની 8%ની લોન ઉપર 3 માસનું વ્યાજ ચૂકવ્યું. 3 મહિનાનું આપણે વ્યાજ ચૂકવીએ છીએ. તો પ્રજ્ઞાની જે લોન હતી 8%ની, એ લોન ઉપર આપણે શું કરવાનું છે? વ્યાજ ચૂકવવાનું છે. આ વ્યાજ ચૂકવવા માટે I = P/100 આવે છે ને? તો આપણે શું કરવાનું છે? તો 20000 × 8% કરવાના છે. હવે 20000 × 8% કરશો એટલે આખા વર્ષનું તમને વ્યાજ મળી ગયું. કેટલું મળ્યું? 1600. બરોબર. હવે 1600 રૂપિયા છે એ આખા વર્ષનું છે, પણ આપણે જોઈએ કેટલા મહિનાનું? 3 મહિનાનું. તો જ્યારે પણ મંથલી વ્યાજ ગણવાનું હોય ત્યારે શું કરવાનું હોય? 3/12. ફરી વખત યાદ કરી લ્યો. તો અહીંયા શું થશે? 20000 લોનના ગુણ્યા ટકાવારી છે એટલે 8/100 અને ગુણ્યા 3 મહિના છે એટલે 3/12. કેટલી રકમ આવશે? ગણતરીમાં ન સમજાયું હોય તો પૂછી લ્યો કે 20000 ની લોન છે, 8% છે એટલે 8/100 અને ગુણ્યા 3/12. હવે આ તો સીધું કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લો કે 20000 × 8%, 20000 × 8% ની નિશાની દબાવી દો એટલે તમને જવાબ કેટલો આવી ગયો? 1600. એ 1600 ને આપણે શું કરવાનું છે? 3/12. એટલે તમને જવાબ એ જ મળશે. કેટલો આવશે? 400 રૂપિયા. હવે 400 રૂપિયા આપણે એમને વ્યાજ ચૂકવ્યું છે. વ્યાજ ચૂકવ્યું છે એટલે આપણા માટે આવક કે ખર્ચ? વ્યાજ ચૂકવ્યું છે એટલે આપણા માટે ખર્ચ છે, અને ખર્ચના કારણે રૂપિયા જાય. રૂપિયા જાય તો જમા, અને ખર્ચ કે નુકસાન? ઉધાર. તો તારીખ 31 ચલો 31 તારીખના આપણે વ્યાજ ચૂકવ્યું છે એટલે લોન પર વ્યાજ ખાતે ઉધાર. કેટલી રકમ? 400 રૂપિયા. અને તે રોકડા ગયા રોકડ ખાતે. બાબત છે શું આવશે? પ્રજ્ઞાની લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું તેના. પ્રજ્ઞાની લોન પર 3 માસનું વ્યાજ ચૂકવ્યું તેના. બધા વ્યવહારો આવી ગયા. પછી કુલ સરવાળો. કુલ સરવાળો કરી લેજો એટલે આપણો દાખલો પૂરો.